બોલો હલો, ખેડૂત મિત્ર, નમસ્કાર તમારી સાહેબ. પર્સનલ ઓળખાણ નહીં આપ. હા તમારો કેસ જે છે એ તમારે રૂબરૂ મળવું પડે એવો છે, છતાંય તમારે કઈ પૂછવું હોય તો પૂછી લો. હા, એટલે સાહેબ એ બિન અધિકૃત વિષય હતું, એ તમને પણ એ બધું મૂક્યું વાંચવું હતું. પડે, પહેલા તમારી સાથે બેસવું પડે. એમને એ પ્રશ્નની તો હું તમને જવાબ આપી દઉં ને તો ક્યાંક તમે ફસાઈ જાઓ, ઉલમાંથી હા ચૂલમાં પડી જાઓ. હા હા હા. આખો કેસ તમે મને સાથે બેસી સમજાવો, તમારા કેસ પેપર બધા લઈ આવો, એ વાંચું, કંઈક અભ્યાસ કરું, પછી સલાહ આપું તો યોગ્ય કહેવાય. ફોનમાં હો. કેટલી વખત હું ચાલુ રાખું, કેટલી વખત તમારી યાર કલાક બેહીને ત્યાં ફોન ચાલુ ન રાખી શકાય, તોય સમજી ન શકાય. પર્સનલ સાથે બેસીને જે સમજવું હોય તે. હા, હા હા હા. બોલો, બીજું કઈ પૂછવું છે? બસ આ જ હતું સાહેબ. ભલે ખેડૂત મિત્રો, આવા બાબતે ખરેખર રૂબરૂ જ મળવું પડે. અન્ય ખેડૂત મિત્રો માટે કહું છું કે જે હા પ્રશ્નનો જવાબ હું સીધો આપી શકો એમ સીધો આપી જ દેતો હોઉં છું, કારણ કે હું ખોટો સમય બગાડવા નથી માંગતો. પરંતુ હા. જે કેસની અંદર મને એમ લાગે કે આમાં હિત થવાને બદલે અહિત થાય એમ છે સામેવાળાનું, તો મારે જવાબ ન આપવો જોઈએ ને કાં કેવું જોઈએ કે ભાઈ રૂબરૂ મળી જાવ એમ. હા, ઓકે. ભલે ભાઈ, આવજો.